પેનલ વાયરિંગમાં નીચે દર્શાવતી એસેસરીઝનું નામ શું છે? તો એમાં જવાબ આવશે ગ્રોમેટ. પછી બીજો પ્રશ્ન, ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એના કરતાં નોર્મલ કરતાં વધારે કરવા માટે કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે? તો એમાં આવશે ફિલ્ડ કંટ્રોલ કરવાથી આવશે બી ઓપ્શન નંબર. પછી એમસીક્યુ ત્રીજો છે, પોલની સંખ્યા પી હોય અને સપ્લાય ફ્રીક્વન્સી એફ હોય તો સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા થાય. એમાં આવશે બી. જો સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો ખાલી જગ્યા થાય તો સીલિંગ ફેન ભરશે નહીં. જવાબ આવશે એક. પછી એમસીક્યુ પોલ પિચ બરાબર ખાલી જગ્યા તો પોલની સંખ્યા અને સ્લોટની સંખ્યા એ જવાબ આવશે. પછી 6 નંબરનો એમસીક્યુ, મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે સિંક્રોનસ મોટર આવશે ડી ઓપ્શન. પછી સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. ઓપ્શન નંબર સી છે સાચો જવાબ છે. પછી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ ખાલી જગ્યા છે તો સિંગલ ફેઝ છે એટલે 90° આવશે. એ છે. સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય ખાલી જગ્યા હોય છે તેમાં આવશે 6000 કલાક આવશે. બસ એમસીક્યુ નંબર 10, સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ અને મોટરની સ્પીડ 500 RPM હોય તો પોલની સંખ્યા શોધો. પી બરાબર સૂત્ર છે પી બરાબર 120 F/NS. આ સૂત્ર દ્વારા તમે કિંમત મૂકીને દાખલો કરી શકો છો. જવાબ આવશે સી જવાબ આવે છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર સ્લોટ સહેજ વળાંકવાળા હોય છે કારણ કે તે વિન્ડેજ લોજ ઘટાડે છે. એમાં આવશે એ. પ્રાયોગિક રીતે મોટા ભાગના અલ્ટરનેટરમાં કયા પ્રકારની રચના કરવામાં આવે છે? તો રોટેટિંગ ફિલ્ડ ટાઈપ આવશે એ. પછી ડીસી 4 પોઇન્ટ સ્ટાર્ટરમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે તો પ્લસ માઇનસ અને ફિલ્ડ ને આર્મેચર એટલે ડી આવશે. પછી પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યા હોવું જોઈએ તેમાં આવશે 0.5 બી. વીજ રેક્ટિફાયરમાં કુલ કેટલા ડાયોડનો ઉપયોગ થાય છે? તો 4 આવશે. પછી ઓવર હેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? તો આ સેકલ ટાઈપ આવશે. નીચે દર્શાવેલ આકૃતિમાં પાર્ટનું નામ જણાવો. તો આ છે ઇન્સ્યુલેટર નહીં આવે. લાઇટિંગ એરેસ્ટર આવે છે બી ઓપ્શન નંબર. નીચે દર્શાવેલ ઇક્વિપમેન્ટનું નામ જણાવો. તો એનું છે 11 kV ડીઓ ફ્યુઝ છે. પછી એક્સ માર્ક કરેલ ભાગનું નામ જણાવો. તો કન્ઝર્વેશન ટેન્ક આવશે એમાં. પછી એક્સ માર્ક કરેલ ભાગને ઓળખી બતાવવું તો વી ક્રોસ ફાર્મ આવશે. ફૂલ ફોર્મ પૂછ્યું છે હવે પ્રશ્નમાં. આઈબીએસનું પૂરું નામ જણાવો. એટલે આઈબીએસનું પૂરું નામ શું છે એમ કહે છે તો એમાં આવશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આવશે. અને SWGનું પૂરું નામ તો સ્ટાન્ડર્ડ વાયર ગેજ આવશે બી. બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો મિકેનિકલ તાકાત આપવા માટે બી આવશે.
24મો પ્રશ્ન, દર્શાવેલ ટૂલનું નામ શું છે? તો એ છે કટિંગ પ્લાયર નથી, પછી વાયર સ્ટીપર નથી, સાઇડ કટિંગ પ્લાયર નથી, તો ક્લિપિંગ ટૂલ છે. પછી ડાઈ સ્ટોકનો ઉપયોગ શું છે? પાઇપ પર બાહ્ય થ્રેડ પાડવા માટે છે. ઓપ્શન નંબર 1. નીચે આકૃતિમાં કયું એક ટીન મેન્સ રિવેટ છે? તો એમાં આવશે ટીન મેન્સ રિવેટ્સ 1 નંબર આવશે. ઓપ્શન નંબર 1. EMFનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓપ્શન નંબર ડી. 28મો MCQ છે, જો કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા બમણો કરવામાં આવે તો તેની રજિસ્ટરની કિંમતમાં શું ફેર પડે છે? તો એમાં આવશે બી આવશે, અડધો થશે. પછી 100 વોટના લેમ્પ 100 વોટના 10 લેમ્પને રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે છે, તો માસિક ઉર્જા ઉપયોગ કેટલા યુનિટ થાય? તો એમાં આવશે 140 યુનિટ આવશે. પછી ક્લાસ બી ઇન્સ્યુલેશન વધુમાં વધુ કેટલું તાપમાન સહન કરી શકે છે? તો 130. ઓપ્શન નંબર ડી. હવે 20 ગેજનો વાયર એટલે શું? 3 વાયર અને એકનો ગેજ નંબર લગભગ તો ઓપ્શન નંબર એ આવે છે. જ્યારે સેલને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે શું થાય છે? તો કરંટ કેપેસિટી વધે છે. પછી અંડરગ્રાઉન્ડ કેબલ એક્સ માર્ક વડે કરેલ ભાગનું નામ શું છે? કઈ છે? બેડિંગ છે. 1 મેગા 10⁶ સી. 1 લેમ્પનો અવરોધ 125 હોય અને જો તેમાંથી 2 એમ્પિયરનો કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શું થશે? તો એમાં આવશે સી 250. છે આપેલી સર્કિટનો કુલ અવરોધ કેટલો છે? સિરીઝ અને પેરેલલનું પેલું છે એટલે 2.5 ઓહમ. નીચેનામાંથી કયા લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું હશે? તો જેમ પાવર વધારે તેમ પાવર ઓછો તેમ રેઝિસ્ટન્સ વધારે, એટલે એવો ઓપ્શન આવશે એ. પછી ઇસ્ટર્ન બેઝમાં કયા મીટરનો ઉપયોગ કરવામાં આવશે? તો ગેલ્વેનોમીટર. પછી કેપેસિટરના કેપેસિટન્સનો આધાર શેના પર નથી? તો પ્લેટ વચ્ચે પ્લેટ એરિયા છે, ડાઇલેક્ટ્રિક મટીરિયલ્સના વચ્ચે પ્લેટ વચ્ચે તો ફ્રિક્વન્સી પર નથી હોતું. પછી 4 PFના 2 કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે તો સિરીઝનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? તો એમાં આવશે 2 માઇક્રોફેરાડ એટલે 2 PF. પછી પ્યોરલી રેઝિસ્ટન્સમાં પાવર કેટલો હશે? તો વધારે હશે. કંઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો યુનિટ 1 kW છે તો એનર્જી. પછી સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચેનો શું સંબંધ હોય છે? એમાં આવશે ફેઝ વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજના છેદમાં √3 એટલે સી આવશે જવાબ. પછી નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે? તો કેપેસિટર બેંક અને સિન્ક્રોનસ સ્પીડ બંને આવશે એટલે બી બને. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે છે? તો સ્ટાર પોઈન્ટથી લેવામાં આવે છે. ઓપ્શન નંબર એ. બેટરીની કેપેસિટી કેવી રીતે સ્પેસિફાઈ કરવામાં આવે છે? એમ્પિયર અવર. પછી IS નિયમ પ્રમાણે પાવર સર્કિટનો મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ? એમાં 3000 કિલોવોટ આવશે ખાલી. પ્રશ્ન નંબર 48. આઈના નિયમનો અનુસાર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ, તો કુલ લોડ કરંટનો 1 થી 5000 ભાગ છે. સી જવાબ આવશે. ICDP સ્વિચનું પૂરું નામ આપો. આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ આવશે. ઓપ્શન નંબર સી. નીચે જણાવેલ આકૃતિમાં કયા પ્રકારની એસેસરી દર્શાવેલ છે? તો હોલ્ડર એસેસરી છે. પછી 3 પિન ટોપની લાંબી પિનનો ડાયામીટર વધારે હોય છે કારણ કે ઓછા રેઝિસ્ટન્સના કારણે ફોલ્ટ કરંટ અર્થમાં પસાર થઈ શકે. ઓપ્શન નંબર સી. પછી નીચે એનો સિમ્બોલ શું દર્શાવે છે? સીલિંગ ફેન આવશે. અને MCBનું ફૂલ ફોર્મ છે મિનિએચર સર્કિટ બ્રેકર. પછી 14/36માં 14 અને 36 વાયર શું દર્શાવે છે? કંડક્ટરની સંખ્યા અને કંડક્ટરનો ગેજ. ઓપ્શન નંબર એ આવશે. ગોડાઉન વાયરિંગમાં સર્કિટમાં 4 લેમ્પને કંટ્રોલ કરવા માટે કેટલી 2 વે સ્વિચ વપરાય છે? 4 લેમ્પ એટલે 3 આવશે. પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મેગર આવશે. પછી હાઉસિંગ વાયરમાં અર્થ વાયર કેટલા SWGનો વાપરવામાં આવે છે? તો એમાં ઓપ્શન નંબર બી આવશે. 8 SWG.
પછી પાઇપ અર્થિંગમાં પાઇપનો ડાયામીટર મિનિમમ કેટલો હોવો જોઈએ, તો એમાં 48 mm આવશે. આપણે 48 પણ ઓપ્શન નંબર એ 38 mm. પછી એલઈડી શામાંથી બનાવેલ હોય છે? એલઈડી ગેલિયમ આર્સેનાઇડમાંથી બનેલું, ઓપ્શન નંબર સી. પછી મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી આવશે. પછી મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ ખાલી જગ્યા હોય છે, તો એ અસમાન હોય છે. ટ્રાન્સફોર્મરમાં લેમિનેટ કોર વાપરવાનો હેતુ શું છે? તો એડી કરંટ લોસ ઘટાડવા માટે. ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા હોવી જોઈએ 33 kV. પછી 120 એમ્પિયર અવર કેપેસિટીવાળી બેટરીમાંથી 8 એમ્પિયરનો કરંટ ખાલી જગ્યા કલાક સુધી વહન થઈ શકે છે, તો 15 કલાક આવશે. પછી ડીસી જનરેટરના કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એમાં આવશે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ આવશે. પછી ટોંગ ટેસ્ટરનો વર્કિંગ પ્રિન્સિપલ ખાલી જગ્યા છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. પછી વેવ વાઉન્ડ આર્મરમાં પેરેલલ પથ સંખ્યા ખાલી જગ્યા છે, તો પોલની સંખ્યાને ધ્યાનમાં રાખી વિના બેની સમાન, એટલે બી આવશે. પોલની સંખ્યાને ધ્યાનમાં રાખ્યા વિના બેની સમાન, એટલે બી આવશે. પછી એમીટરને સર્કિટમાં ખાલી જગ્યામાં જોડાવાની શ્રેણીમાં આવે છે. પછી સીપીયુનું ફૂલ ફોર્મ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. કિલોબાઇટ એટલે 1024. પછી પાઈની કિંમત 3.14. 1 ઇંચ બરાબર 24.4 mm છે, તો 23 ઇંચ ખાલી જગ્યા mm, તો 584.5 24.2. લોખંડમાં કયા ભાગની ક્રિયા એ ખાલી જગ્યા છે? તો એ આવશે રાસાયણિક કાટ લાગવાની ક્રિયા એ ખાલી જગ્યા છે. સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો 36.9 સેલ્સિયસ. પછી સિરીઝ ચેક કરો, તો એમાં આવશે 24 આવશે. નીચેનામાંથી સૌથી નાનું કોણ છે? તો ઇલેક્ટ્રોન આવશે. તો વિશ્વમાં મોટામાં મોટો દરિયો કયો? તો એન્ટાર્કટિકા મહાસાગર. ઓહમના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? તો W = I² × R. સી આવશે જવાબ. પછી 8 ઓહમ અને 24 ઓહમના બે રેઝિસ્ટરને સમાંતરમાં જોડવામાં આવે તો સર્કિટનું કુલ રેઝિસ્ટન્સ કેટલું હશે? તો એમાં આવશે 6 ઓહમ. પછી શોર્ટ સર્કિટમાં ખાલી જગ્યા હોય છે, તો શોર્ટ સર્કિટમાં રેઝિસ્ટન્સ 0 હોય છે, ઓપ્શન નંબર બી. પછી એકદમ દર્દનાક વીજળી શોક કેટલા કરંટથી લાગે છે? તો એમાં આવશે 50 મિલી એમ્પિયર. પછી મટીરિયલ થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટીરિયલ્સને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એને ફેરોમેગ્નેટિક કહેવામાં આવે છે. પછી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે, ઓહમ અને સેલ્સિયસમાં આવશે. પછી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન ઓવરહેડ થાય છે અને અંડરગ્રાઉન્ડ થાય છે, એટલે સી આવશે જવાબ એનો. પછી ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી કંડક્ટરનો ઉપયોગ થાય છે, ACSR ઓલ સી આવે છે જવાબ. સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ થતો નથી? તો સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમનો. સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક ખાલી જગ્યા વોલ્ટ વહન કરી શકે છે, તો 11 kV આવશે. પછી HP ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર એ ખાલી જગ્યા હોય છે, તો એ અર્થ કંડક્ટર છે, બરાબર. આઇસોલેટરનો ઉપયોગ ડિસ્કનેક્ટિંગ આવે, સી જવાબ આવશે. આર્મરિંગ ખાલી ગયા છે, તો કેબલને મેકેનિકલ ડેમેજ સામે રક્ષણ આપે છે, ઓપ્શન નંબર બી. ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી ગયા છે, તો 11 kV આવશે. પછી ગ્લુકોઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે, તો ટ્રાન્સફોર્મર આવશે. પછી નીચેનામાંથી કંઈ નોન કન્વેન્શનલ એનર્જીનો સોર્સ નથી? તો એમાં ન્યુક્લિયર એનર્જી આવશે. ટ્રાન્સમિશન માટે ઓવર હેડલાઇનના કંડક્ટરનું મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે, તો સ્ટેન્ડર્ડ આવશે. એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે કંઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે? તો એમાં આવશે આર્સેનિક આવશે. પછી પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે? તો ઉપરોક્તમાં આવશે. પછી ફેરવુલ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તેની સાઇઝ mm² હોય છે, જે વાયરના છેડાને સરળતાથી ઓળખવા માટે થાય છે, એ સાચું. પછી ફેરવુલ્સ પર નંબર અથવા અલ્ટ્રા બેલ્ટની પ્રિન્ટ થયેલ હોય છે, એ ઉપરોક્તમાં આવશે જવાબ.
રેક્ટિફાયર એસીનું ડીસીમાં રૂપાંતર કરી છે. ઓપ્શન નંબર એ. પછી લગ થિમ્બલ માટે શું સાચું છે? તો પેરેક તમારા પાસે જવાબ. કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીઝનું નામ શું? તો ગ્રો મેટલ આવશે. લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો દોસ્તો.